ગુડ મોર્નિંગ બધાને. સવારના 7 ને 7 થઈ છે. તમે જોઈ શકો છો આજનો નજારો. આજે હું મંદિરમાં રોકાયો હતો. આ સવારનો નજારો છે. આવું કંઈક મંદિર છે. જગન્નાથ પ્રભુનું મંદિર છે. અહીંયા મારું સ્થાન હતું રાત્રિ રોકાવાનું, અને બહાર મારી સાયકલ છે. આ મંદિરના પૂંજારી છે. આ જગન્નાથપુરી ભગવાનનું મંદિર છે. જગન્નાથ પ્રભુના વહેલા દર્શન થઈ જશે, અને થોડા આપણે 10 થી 12 દિવસમાં આપણે જગન્નાથપુરી પહોંચી જઈશું અને દર્શન કરીશું. અને આ બહારનો નજારો છે. અને બીના પુલની નીચે આ મંદિર છે, એ મંડોલી બનાવે છે. અને આવો કંઈક નજારો છે. અને આ શિવલિંગ છે પ્રભુ ભોલેનાથનું, તમે જોઈ શકો છો. સરસ મજાનું છે. સવારમાં આપણે વિડીયો બનાવીએ છીએ. અહીંયા સાંજે ભજન આરતી એવું થાય છે. અહીંયા આવું કંઈક નજારો છે. માતાજી છે, માતાજી બિરાજમાન છે. આવું કંઈક છે. સીસીટીવી લાગેલા છે. બહારનો કંઈક નજારો છે. બજરંગબલી છે, હનુમાન દાદા. અને હનુમાન દાદા છે. પ્રભુ શ્રી રામ ભગવાન, માતા સીતા, લક્ષ્મી, લક્ષ્મણ બધા અહીંયા છે. દર્શન કરી લેજો બધા. આવું કંઈક છે. આપણે અમારા માટે પાણી લઈને આવ્યા છે. જોઈ શકો છો મધ્યપ્રદેશનો પ્રેમ છે. આ ભાઈઓ બધા મેચ રમવા જાય છે. हाँ ठीक है. ये सब ठीक है. जय श्री राम, जय श्री राम, जय श्री राम. मैच खेलने जा रहा है सब लोग. जानकी माताનું મંદિર છે. અહીંયા લવ કુશનો જન્મ થયો હતો. આપ દેખ શકો છો. આ મંદિર છે કરેલામાં, મધ્યપ્રદેશમાં. આવી કંઈક જગ્યા છે. આ મંદિર છે માતા જાનકીનું. અહીંયા લવ કુશનો જન્મ થયો હતો. આપ દેખ શકો છો. અવારનવારમાં ભીડ નથી. આ છે મંદિર જ્યાં વાલ્મીકી ઋષિ છે, સીતા માતા અને લવકુશ છે. અહીંયા લવકુશનો જન્મ થયો હતો. આ છે સીતા માતા, વાલ્મીકી ઋષિ અને લવકુશ છે. આગળ છે રાધા કૃષ્ણનું મંદિર. અહીંયા લવકુશનો જન્મ થયો હતો આ જગ્યા પર. આ રામ ભગવાનનું મંદિર છે. આવો કંઈક નજારો છે. સીતા માતા અહીંયા શહીદ થયા હતા. શકો છો. અત્યારે હું છું કરેલામાં માતા જાનકીના મંદિરે, જ્યાં લવકુશનો જન્મ થયો હતો. અને તમે જોઈ શકો છો આવું કંઈક મંદિર છે. સવારમાં ભીડ નથી. તમે જોઈ શકો છો. આ માતા જાનકીનું મંદિર છે, સીતા માતાનો અહીંયા થયો હતો. આ રાધા કૃષ્ણનું મંદિર છે. અને આ પૂંજારી છે. અને અહીંયા પબ્લિક થોડો ફોટો વિડીયો કરે છે. બતાવો
આ મંદિર છે. વાલ્મીકી ઋષિ છે, સીતા માતા, લવકુશ છે, પૂજારી છે. જોઈ શકો છો. આપણે દર્શન કરી લીધા છે લવકુશ અને સીતા માતા અને વાલ્મીકી ઋષિના. હવે બીજી બાજુ જઈએ. હું બહુ ભાગ્યશાળી છું, કારણ કે આવા રામાયણ મહાભારતના પાત્રો અને દર્શન કરવા મને મળે છે. મહારાજ બેઠા છે. આવી કંઈક જગ્યા છે. મંદિર છે અહીંયા. આ ગેટ હંમેશા બંધ રહે છે, કારણ કે અહીંથી લોકો મંદિરની પરાક્રમ કર્યા વગર ડાયરેક્ટ ઘૂસી જાય એ માટે આ ગેટ બંધ રાખે છે અહીંના લોકો. આવું કંઈક છે નજારો. આ બધી દુકાનો છે. સવાર થોડી ઘણી બંધ છે અને અડધી ખુલેલી છે. આપણે દર્શન કરી લીધા છે માતા જાનકીના. આ 3 ટાઈમ હું દર્શન કર્યા. કાલે 2 વાર કર્યા હતા અને સવારમાં 1 વાર હમણાં થયા છે.